સકૃત સૌરાજ કરુણેશ કૈવલ કરતા શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ દિવ્ય પરમ ગુરુ શ્રીમંત કરુણા સાગર ભગવાન શ્રી નૈવેદ સાગર મહારાજ શ્રી મહાન તપસ્વી श्री परमहंस सुखानंदजी महाराज, श्री मुक्तानंद जी महाराज, श्री गुमनदास जी महाराज, गुरु श्री नित्यदास जी महाराज, श्री सतगुरु देव सार्व संत तो संत कृपा विना सुकृत नवसरे दुखरित जाय नहीं केरो तो संत सेवा गुरु बंदी आठे पहोर प्रीत सहित देव हरिनादा तो ध्यान मूलम परम गुरु मूर्ति पूजा मूलम परम गुरु पदम तो मंत्र मूलम परम गुरु वाक्या तो मोक्ष मूलम परम गुरु कृपा दिव्य परम गुरु श्रीमंत श्री गुणासागर मुमुक्ष जनों ने कहશે કે ભક્તિ આપણે કરવી હોય તો સંત કૃપા મેળવવું પડશે ત્યારે એમાં એક ઉદાહરણ આપેલું છે પરમ ગુરુએ અજયપાલ જેવો ધનપાલ એવો મહાન ધનવાન પુરુષ હતો રાજાજી તો તેમનો એક જ દીકરો તેમનું નામ હતું સુંદર એ દીકરો એટલો બધો દારૂ બાટલી મચ્છી મટન ખાવામાં વાન લોકોનો સંબંધ એટલો મોટો કે નહીં પૂછે ત્યારે પેલા ધનપાળે કીધું કોઈ મહારાજ આવ્યા એને કીધું કે ભાઈ મહારાજ શ્રી મારો એક દીકરો છે સુંદર કરી નામ તે બાંધ લોકોને ગુંડા લોકોને હાથે જ બસ જલસા પાર્ટીમાં જ રહે એને કોઈ ઈલાજ બતાવો ત્યારે પેલા મહાત્માએ કીધું જો ધનપાલ તારા દીકરાને એક જ વાત કહેજે કે જ્યાં સંત મળે ત્યાં તેને પગે લાગવાનું એટલું કહેજે ને બીજું તારું કોઈ કામ નહીં કરવાનું તે જે કઈ તારો ધંધો છે તું ચાલુ જ રાખજે ખાવા પીવાનું લેર કરવાનું પણ કોઈ સંત મળે બજારમાં હોય કે રસ્તે હોય કે જંગલમાં હોય કે કઈ બી હોય તો એમ કે દંડવત પ્રણામ કરજે આટલું તારા દીકરાને કહેજે માને તો એટલે પછી ધનપાલે કીધું હે સુંદર અહીંયા તો એક વાત તું મારી વાત માન તું બધું જ કરજે ખાજે પીજે લેર કરજે કઈ વાંધો નહીં પણ કોઈ બી સંત મળે એને તારે દંડવત પ્રણામ કરવાનું બજારમાં હોય કે રસ્તે હોય કે જંગલમાં હોય કે ગામમાં હોય કે કઈ બી હોય આટલું કામ કરજે ત્યારે સુંદરે કીધું હારું પિતાજી આટલું વચન હું પાડીશ એટલે આ સુંદર ખાઈ પીને લેર કરે દારૂ પીએ બાટલી પીએ મચ્છી મટન બધું ખાય ને લેરમાં ફરે પણ કોઈ સંત મળે એને પગે લાગ્યા સિવાય આગળ નહીં જાય એમ કરતા આ સુંદર નામનો જે બાળક હતો 22 વર્ષની ઉંમર થઈ એટલે આનું લગ્ન કરવાનું વાત
ઊભી કરી. એ સુંદર, આપણે લગ્ન કરવાનું છે તારું. હા પિતાજી, તમે કહો તો માની ચૂકીએ એમ. એટલે આને સુંદરનું લગ્ન કરવાની બધી વાતાવરણ બધી ચાલુ કરી દીધી. ધનપાલ રાજા લોકો સાથે બેહવા વાળો માણસ. તો સુંદરના લગ્નમાં તે વખતે નજીકના રાજા, એવું કહેવાય છે કે 84 રાજાઓ પણ લગ્નમાં આવેલા એમના. અને ભલા ભલા દીવાનો, ભલા ભલા તે વખતે હાથી ઘોડા ગાળા એવા વાહનો પર બેહીને રાજા લોકો પણ લગ્નમાં આવ્યા અને સુંદરને પ્રણવા ગયા. અને ગામથી પરણીને વળી પડ્યા ત્યારે ઘોડા સવારી પર 5 સંતો બેઠેલા હતા. આ સુંદરે જોયું કે ખરેખર મારે આ સંતો જાય છે. એટલે પેલા આકુડેને કીધું કે ભાઈ ઉભા રહો, થોડી વાર મારા આ સંતો મળેલા છે, મને દંડવાન પ્રણામ કરી દેવા દો. એટલે આ સવારી ઉભી રાખી અને સુંદર સવારીમાંથી નીચે ઉતરી પડ્યા. સાધુ સંતોની સવારી અગાડી દળ હતો હજ્જડ ને આજે રાજાનો દરવેશ પહેરે એવું વરરાજાને સૌભાગ કરેલી હોનાના મુંગટ, ભલા ભલા હોનાના દોરા ને આવું બધું તરવા ધાર આવી બધી બુકાને હાકીને બધું ઉપર શણગાર સજેલો. રાજાનો દીકરો જેવો કંઈક જોવાનું હોય આટલો શણગાર સજેલો છતાં ત્યાં ધૂળમાં આલોટીને પગે લાગ્યો. ત્યારે 5 સંતોમાં એક મહર્ષિ જેવા મહાન ઋષિ હતા. એના અંતરમાં એવું થયું કે આ કોઈ રાજધાની દીકરો છે. આજે એને આ દળમાં મારા લુગડા બગડશે કે કઈ એવું એના અંદરમાં નથી. પણ હે ભગવાન, આજે વરરાજા બનેલો છે એને કઈક જીવનમાં એની ભાવના ને એના પર કઈક કૃપા કરજો, જેથી એનું જીવન ફળીભૂત બને. આવો આશીર્વાદ પેલા મહર્ષિ ઋષિ આપી દીધું એટલે પછી મહર્ષિને આકાશ પાતાળ મૃત્યુ 3 લોકનું ખબર પડી ગઈ. પછી આ સુંદર કહે છે, હે જનોયા, તમે પોતપોતાના ઘેરે અહીંયાથી જાઓ અને કન્યાના ઓડાવા વાળા પણ ભલા ભલા હાથી ઘોડા પર આવેલા તે લોકોને પણ કીધું આ કન્યા બી લઈ જાઓ. આ કન્યા મારી કામની નથી. મારું કામ કઈક જુદું આવી ગયેલું છે હવે. એટલે પછી આ લોકો જનોયા બી એના ઘેરે ગયા, દીકરીના મા બાપ એને ઘરે. પેલા સ્ત્રીઓ વેરાગ જાગી ગયો. તો સંતોની કૃપા વગર આ પરમ ગુરુ ના પાડે. આપણે થોડું ભજન બોલીએ, જરાક ઝીલવા લાગજો. અરે જીવ જોની આ જાગી આયા ભાગી રે ભાગ્યા જાગી અવસર આવ્યો રે. નાવરા ગામના નર્મદા કિનારે એમનું મંદિર છે. અત્યારે મહારાજ ઘણો ટાઈમ થાય. એ મહારાજનું આ ભજન છે કે હે જીવ તું જાગ, અવસર આ મનુષ્ય અવસર ને તું જાણ. આ મનુષ્ય અવસર, આનો બાપજીએ કીધું કે ગધેડું ભોતી ભોતી કરે, કૂતરું ભાવ કરે, પણ એના અંદર ભાવ નથી.
એટલે આ મનુષ્ય અવતાર બહુ અમૂલક છે. કેમ અમૂલક કીધું કે આપણા શરીરમાં 5 દેહો છે. આ વિષ્ણુ તો ઉભો રહ્યો ને એના અંદર 5 વિષ્ણુ છે. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ ને પરમ. 4 ને 5 દેહો છે. એમાં આ સ્થૂળ દેહ જેવી કોઈ દેહ નથી. એવું કહે છે પરમ ગુરુ બાપજી. આ દેહ મળી પછી ના ઘોડાનો અવતાર તો 4, મરઘી નો હોય તો 2, હાથનો હોય તો કશું ના વાગે, ખાલી અંબાને જ જવાનું. એટલે આ મનુષ્ય અવસર 52 છે. જો કૂતરું ભાવ એટલું છે, ગધેડું ઘૂટી ગયું, પણ મનુષ્ય 1 feet of 4 એવું બધું બોલે. મનુષ્ય ની અંદર 52 છે, 1 feet of 4. એટલે અમલક કીધું એમ. અરે કુબેર સ્વામી ના મંત્ર લેજો કુંવર સાહેબ નો મંત્ર લેજો બાકી અવસર આવ્યો ને. કુંવર સાહેબ નો મંત્ર લેજો બાકી અવસર આવ્યો ને. જીવ જોને અભાગ્યા જાગી અવસર આવ્યો ને. જીવપણું આપણા અંદર જીવપણું અતિ ઘણું આવેલું છે. એટલે કઈથી આવ્યા ને કઈ જવાનું, કયું કામ કરવાનું, એના પણ આપણી પ્રીતિ નથી. એટલે કીધું હે અભાગી જીવ તું જાગ. જેને ખબર જ નથી એ હુચેલ જ કહેવાય. એ 100 વર્ષ જીવે કે 150 વર્ષ જીવે, એ હુચેલ જ કહેવાય. પણ જાગ્રતમાં જાગ્રત અવસ્થા પ્રભુની નામની હોય એ જ જાગેલો કહેવાય. એટલે હે જીવ જોનિયા જાગ્યા ભાગી રે અવતારા. આ અવસર જીવ પણ ક્યાં આગળ લાગેલું છે કે પરમ ગુરુ એવું લખે છે કે ઓહમ અને સોહમ એ 2 ભાઈ છે. એટલે સ્થૂલ, સૂક્ષ્મ, કારણ આ 3 દેહોની અંદર ઓહંગ આત્મા એ જીવપણું લઈને બેઠેલો છે. નાસિકાથી એની 51 આંગળની ચાળ છે. એટલે આ 3 દેહોની અંદર જીવ ભાવના છે, જીવપણું. પણ એ જીવપણું ક્યારે છૂટે કે પછી આગળ સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ. મહાકારણમાં સોહંગ અને પરમ કારણમાં સોહંગ, એમાં સોહંગનો વાત છે. એટલે સોહંગમાં જેની સુરતા હોય એના અંદર શિવપણું આવે, બાકી આ બાજુ જીવપણું હોય. એટલે નાસિકાથી સોહંગનો 12.5 આંગળની ચાલ હોય છે. અને એ સોહંગ આપણો નિજ ચૈતન્ય સ્પર્શ કરીને આ પિંડમાં ચલાવે છે. 52 બારા 53 તારા તેના પર ચલાવે કારભારા. 52 ને 53મું પરિભ્રમ રૂપી ઘર, એ ઘરમાં રહેવા વાળો આપણો નિજ ચેતન આત્મા. એ નિજ ચેતન આત્મા આ વિશ્વની અંદર જેટલા આવ્યા તેટલા દરેકના અંદર હતો. અને એની જાણીએ પોતાની અંદર પણ રહી નથી. એટલે કીધું ભૂલ પડી સબ જીવ કો કોણ મમ કોણ મેરા કીર્તાર, કહે નારાયણ દાસ કહી કારણે કુએ ભય અવતાર. આપણો કીર્તાર કોણ? એ આખા વિશ્વની અંદર ભૂલ હતી. ઓહમ આત્મા સોહમ પરમાત્મા એ સુધી માણસ જાય, પણ એના ઉપર પરિભ્રમ રૂપી ઘર, એમાં રહેવા વાળો નિજ ચૈતન્ય છે. એને કબીર સાહેબે સતનામ તરીકે રાખેલું છે. તારે પરમ ગુરુ કહે છે કે સતનામ તરીકે રાખ્યો, પણ એમનો બાપ આ વિશ્વની અંદર દેશ ધરીને નથી આવતો. એટલે પરમ ગુરુને આવવું પડેલું છે. એટલે આપણે કઈ પૂર્વનું ભાગ્ય હશે તો
આપણને મળી આવેલું છે. રે થોડે ધીરે ગાડી હાંકો મેરા રામ ગાડી વાલા, मेरे राम गाड़ी वाला થોડે ધીરે ગાડી હાંકો મેરા રામ ગાડી વાલા, थोड़ी धीरे गाड़ी हाको मेरे राम गाड़ी वाला રામ ગાડી વાલા મેરા સતગુરુ ગાડી વાલા, થોડી ધીરે ગાડી હાંકો મેરા રામ ગાડી વાલા, राम गाड़ी वाला मेरे सतगुरु गाड़ी वाला ये गाड़ी हाको मेरे राम गाड़ी वाला આંગણવાલા ચાલ કરેલા બેટન વાલેલા, आंगन वाला खेल कबीला बैठन वाले આંગણવાલા ચાલ કરેલા બેટન વાલેલા, आंगन वाला खेल कबीला बैठन वाले ગાડી છૂટી રે માને મદદ કરે બહુ, થોડે ધીરે ગાડી હાંકા રામ ગાડી વાલા, मेरे गाड़ी हाको मेरे राम गाड़ी वाला ગાડી છૂટી રે માને મદદ કરે બહુ, ગાડી છૂટી રે मैंने भजन किया है આપણે આજ ગાડીની વાત છે. ગાડી મારી અજબ રંગેલી ભેદ જોડ્યા છે. આ ગાડીનો કલર અને એમાં કેવા ઈષ્ટ દેવો મૂકેલા છે. ડાબા નયનોમાં ચંદ્ર છે, જમણા નયનોમાં સૂર્ય છે, નાસિકા અગ્રભાગે સોહમ છે, અને મુખદ્વારે આયતરે ગંગા પેલી તળે જમના વચમાં કાનુડો નાખી ફેરી ગળામાં સામે નાખેલી પ્રેમની દોરી. આ બધો હૃદયમાં શંકરજી છે, નાભીમાં વિષ્ણુ છે, ઉપસ્થે બ્રહ્મા છે, ગુદા ચક્રે ગણપતિ છે. આ મહારાજે કીધું કે ભાઈ એના બચ્ચાઓનું ઓળખાણ આપજે એવું કીધું તો ગુદા ચક્રે ગણપતિનો વાસ છે ત્યાં 4 અક્ષરો છે. એમના છોકરા હા બાપજી કીધું એના છોકરાનું ઓળખાણ વિષ્ણુ તો આપજે એવું કીધું. એટલે ગુદા ચક્ર 4 અક્ષર એટલે ગણપતિ ચોથના દાડે બેહાડે. એ લોકો બેહાડે ખરા પણ ઇન્દ્રો એ લોકોને કઈ ભાન નહીં. ચોથના દિવસે બેહાડે એટલું જાણે ને 14 આવે એટલે ખાડીમાં ઓલાવી એની કરતા છોકરા હારા ખાડીમાં ઓલાવી છે જબરા રડે. આ અમારે ઘરમાં હતું તે ખાડીમાં મૂકી આવે તો બહુ રડે. એને કરતા છોકરા હારા 8-9 દાડા સેવા કરે ખાડીમાં મૂકી આવે. પછી નાભિક ઉપસ્થ ચક્રે રજોગુણનો વાસ છે ત્યાં 6 અક્ષર પૂછવામાં આવશે. હા પછી આમાંથી જવાબ આપજો. આ નાભીમાં વિષ્ણુ ત્યાં 10 અક્ષર, હૃદયની અંદર તમોગુણ ત્યાં 12 અક્ષર, કંઠસ્થાનની અંદર જીવશીનો વાસ છે ત્યાં 16 અક્ષર. કેટલા અક્ષરો થયા ભાઈ? કેટલા અક્ષરો બોલ્યો હું? આપણે આખો જિંદગી ખાતી નોગા લેતું પોતાની અંદર કેટલા અક્ષરો એનું નહીં ખબર. 48 અક્ષર થયા. હા ભાઈ 48. ગુદા ચક્રે 4, ઉપસ્થે 6, નાભીમાં 10, હૃદયમાં 12, કંઠસ્થાનમાં 16 એટલે 48 થયા. 48 હવે બીજા આપણે 52 બનાવવાના ને પછી 53 છેકવાનું આગળ. એટલે 48 અક્ષર પૂરા થયા પછી 49મો અક્ષર ઓમ. ઓમ બાળા ખડી માની આવે. કોઈ ભણેલા ગણેલા એલએલબી ભણેલા હોય એમાં ઓમ અક્ષર આવે ના એ નહીં. આ 4 અક્ષર અરૂપમાં છે. કોઈ ભક્તિવાન માણસો જાણે, લેંડિયા ફેંડિયા નહીં જાણે. ભણેલા ના હોય કેમ બી જાણે. 48મો અક્ષર ઓમ. ઓમ તગડા જેવું આવે. હા તગડા
એટલે તગડામાં રજોગુણ, સત્વગુણ ને તમોગુણ. એ તગડા આપણા શરીરમાં બી ઉપસ્થ, નાભી ને કંઠસ્થાન તગડા. ને એના ઉપર એ ઓમ આવે, એના ઉપર આદ શક્તિ બીજ આવે ને, બીજ ઓમ આવે ને એના પર બીજ એ આદ શક્તિ. ને એના ઉપર શૂન્ય આવે નિરંજન. ઓમ શબ્દનો ભાવ અર્થ. પછી પચામો ઓહોંગ. એની નાસિકાથી 51 આંગળની ચાલ હોય છે ઓહોંગ, એટલે 51. સહોંગની ચાલ નાસિકાથી 12.5 આંગળની ચાલ સહોંગની હોય, એટલે 52 થયા. અને સહોંગ જ્યાં સ્પર્શ કરે છે એ 53મું પરિભ્રમ રૂપી ઘર. એમ નહીં કહેતા ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વર જેવા. ગુરુ સાક્ષાત પરિભ્રમ તસ્મૈ શ્રી ગુરુએ. આમાં અહીંયા માંડી વાળ્યો, આમાં ક્યાં આગળ નહીં ડોકું કાઢ્યું. આગળ આપણે જવાનું છે. તો 53મું પરિભ્રમ રૂપી ઘર, એને રહેત ઘર કહેવામાં આવે. એ રહેત ઘરની અંદર આપણો નિજ ચેતન આત્મા એ રહે છે. એ છે ને આપણે આ કેટલા 42 લાખ વર્ષો થઈ ગયા. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કલિયુગ, 42 લાખ વર્ષ થયા. આ જીવાત્મા તારનો અટવાય ને એ ઘરમાં રહે છે. 53મું પરિભ્રમ રૂપી ઘર, એમાં એ જીવ ને તારણગત કરવાનો, એના માટે દિવ્ય પરમ ગુરુ આ વિશ્વની અંદર પ્રગટ થયેલા. આ 53મું પરિભ્રમ રૂપી ઘરમાં રહેવા વાળો, એને જે હોદી કાઢે તેને માલિક મળે. બાકર આ બાજુથી વળે, હવે આપણે દિલ્હી જવાનું હોય ને અહીંયા અંકલેર ને ભરૂચથી વળે, તો ક્યાંથી મળે? નહીં મળે. ખીટલિયા મહારાજ કે નહીં પાણીની કોઠી બી કાણી થઈ ગઈ છે મારે. હવે બધું લગભગ 73મું ચાલે. જરાક ચાલી પાડજો, કેમ કે જેટલું ચાલી પાડો એટલે બધા પોતાની માથે છે. મને માને હું કર્યું મને મળશે, તમે કરશો તમને મળશે. આપણે ખેડૂત જયારે બળદિયા ચારવા જાય તો એ બળદિયાથી બગાડ્યો નાખો બધી બહુ, ત્યારે એ બળદ શું કરે, ખાખરા બાટામાં ઘૂસી જાય, એ બગાડ બધા આ બાજુ રહી જાય, ઠેકરાઈ જાય, પછી પેલો નવરણ નીકળી જાય. એટલે આપણા હાથે બગાયો બધી બહુ પડેલી છે. એટલે બગાયો ઉડાવવા માટે તાલી પાડો તો કઈ ઉડે એવા કરનાર. એક બીજો કે ડીમ મોટર તો કદાપી પાણી નીકળે રવાનું ડીમ, ને મશીન નવો જ હોય પણ બિલેન્ડરી જાય ને એ બી પાણી છે. એટલે આપણે છે ને પાણી ખેતરમાં દોડવાનું છે. અરે જીવ જોનિયા જાગે આયા ભાગી રે, જીવ જોનિયા ભાગી આયા મનુષ્ય દેહને આપણે આગળ ધબાવવું હોય તો સાસાની સંગ કરજો. સદગુરુ કબીર સાહેબે એવું કીધું કે ભક્તિ કરવી હોય તો વાયલી વાઘાણાના પૂછડામાં ભમરિયું મધ બેઠું. વાયલી વાઘાણના પૂછડામાં ભમરિયું મધ બેઠું, એને કોણ ઉડાવી ખાય?
એટલે ભક્તિ અઘરી છે. હા બચ્ચો, ભક્તિ કઈ માર્ગામાં નથી, પણ તાલીઓ ગાલીઓ પાડજો ને જીતજો ને માથું હલાવો તો બી ભગવાન જાણશે ના મારું આપેલું શરીરને હલાવે છે. શ્રીમંત શ્રી કરુણા સાગર ભગવાન, શ્રીમંત શ્રી કરુણા સાગર ભગવાન. હરે નાથ મળે રે નાના નર બળદિયા, અમારા ગામમાં એક છોટું ભાઈ છે. ગમે એનો વાસેડો ઢોરોમાં ચરી ખાતો હોય ને ના ચાલતો હોય છોડી મૂકેલો હોય ને તે બી તેને પલટવા માટે તેને બોલાવે. તેનું નામ છોટું. ને તેને આપણે 2000 આપી દેવાનો. આટલી લાંબી આંખ વાળો ફલાણો રાખે, આટલી લાંબી આંખ. તેને કઈ આવવાનું એટલે કે આવે કંબર હંબર બાંધીને આવે ને પેલો આપણા ઘરવાળો માણસ કઈ ચલાવતો આડો પડી જાય. હા, તે આવે જો આ બેટાટિયા વચ્ચે હાર વિચારે ને તે નાહવા માંડે એટલે સીધો છઠ ચાલુ થઈ જાય. એવી રીતે આ મહાપુરુષોના ફિટકાર છે. એ ફિટકારો ને સહન કરવાથી આપણે સીધી રસ્તે જવાય. એક દિવસે પાવાગઢ ગયો હતો. પાવાગઢ લગભગ 30 વર્ષ થયા. એ બાજુ એક ખેડૂતના 50-60 ગધેડા હોય, કોઈના 10 હોય, કોઈના 20 હોય. એના પરથી એ લોકોનું જીવન ચાલે. ઈટો લઈ જાય, દુકાનનો સામાન બધું નીચેથી ગધેડા પર લઈ જાય. હા, માણસો નહીં, ગધેડા. તો એક ગધેડું ઉપર 2 ગુણ હતી નારિયેળની. બિચારું કમજોર હતું એટલે આગળ જ નહીં જાય, આગળ નહીં ચલાય ચાલી જાય. ગયડું ગધેડું તો બિચારું કાપીને ગબડી પડ્યું એટલે એના બૈડા પર બધા ચામડા નીકળી ગયેલા. કેમ કે એના પર રાતનો દિવસ ચાલુ ચામડા નીકળી ગયેલા ને ગધેડા ને નાથ ના હોય. બાજુ જાય એટલે આ બાજુ હરાવે એટલે અહીંયા બી ચામડા નીકળી ગયેલા ને જમણી બાજુ જાય આ બાજુ હરાવે આ બાજુ બી ચામડા. 3 જગ્યાએ બૈડામાં ને આજુબાજુ ટાંગોમાં ચામડા નીકળી ગયેલા. તેમ પેલો માણસ રૂપિયા કમાવા હારું ઊભું કરી દીધું ને 2 ગુણો મૂકી પાછા 2 ઘેરા હરાવે. એટલે બિચારો ધીરું ચાલવા માંડ્યું. મેં કીધું હે ભગવાન, ગધેડા નો આપે અમારા વાલિયા બાજુ ને 3 બાજુ આગળ બાજુ એટલે પછી મરણ પછી બહુ અઘરી વાત છે. હા, એના જે આપણે ભક્તિ કરવાની. શ્રીમંત શ્રી કરુણા સાગર ભગવાન. એક મિયા બીબી હતા.
કે મિયા બીબી બિચારાની ખેતી કરે અને જીવે. તો એક ખેતર એ લોકોનું બહુ છેલ્લું વબલાઠું હતું. ત્યાં એ લોકોએ ઘા કાપેલું ઘા. હોળીનો ટાઈમ, પહેલા વખતમાં હોળીનો ટાઈમ આવે એટલે ઢોરો છોડી મૂકે. એટલે એ ઢોર જાંબી ખાય છે, જાંબી ફરે છે, એવું પહેલા વખત. ને માર્ગ બી બધા બહુ ખરાબ હોય, એ ચાવડે બધા રોડ. તો પેલા મુસલમાન હતો, એનું નામ ઇબ્રાહિમ ને પેલી બાજુનું નામ મરિયમ. તો ઇબ્રાહિમ કે મરિયમ, આપણને મજૂર નહીં મળતા ને આપણું ઘરનું ગાળું ભરતું છે, તો આપણે ઘા લઈ આવ્યા. 500 થોડા છે, વાંધો નહીં, બે ફેરા ફરી વળું એમ. તો મિયા બીબી ગાળું જોડીને જીયા ભરવા ગયા. એટલે અરે ભરી દીધું, પણ કઈ 200 ટોળા વધે એવું હતું, વધારાનું હતું એમ. ત્યારે પેલો ઇબ્રાહિમ કે મરિયમ, આ 200 ટોળા હારો પાછો આવવાનો, એની કરતા આપણે બધું હીચી દઈએ. એટલે વધારાનું ભરતી પછી બાંધી દીધી. હવે આકુડી તો પેલા ઘાનું ગાળું હોય એના બે ઝુરા પર ગઈ. ઝુરા પર ને દીદીને કીધું તારી ઉપર બેસવાનું. દોડે બાંધે. જો મરિયમ, નાળ પકડ કે ખડા રહેના, હા, નાળ પકડ કે ખડા રહેના, એવું એવું એના ધણીએ કહી દીધું. એટલે પેલી ઉપર બેઠી. પેલા વખતમાં મારા ઘરની પૂરેલા હોય તો પેલા નાળ પકડ કે ખડા રહેના, પેલું દોરડું બાંધેલું એને નાળ કીધેલા. તારે પોતાને લેંગાનું નાળ પકડીને પેલી બેઠી. જ્યાં બી ગાંઠ ગળી આવે ત્યાં પેલી ગબરી ડોલે. તો એક ગાંઠ ગળી એવી આવી તો દીદી જતી રે કોટેડામાં. એટલે કોટેડા, ઓ ભ્રામ, ઓ ભ્રામ. પેલા આવ્યો ને બોલા था नाट पकड़ के खड़ा रहना. ના ના, મેં હજુ નહીં છોડા, પકડેલું છે. પ્રેમી સજ્જનો, આપણે પોતાનું ઘરનું નાડું પકડેલું છે એટલે આપણો ઉદ્ધાર ન થાય. જે ગુરુ કહે એ જ પકડવું પડે. ઘરનું નાડું છોડી દે.